આજે રવિવાર સાથે અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા નિમિત્તે શહેરના માંડવી ચાર દરવાજા સ્થિત ઐતિહાસિક મેરડી માતાના મંદિરે સવારથી માઈ ભક્તોએ દર્શન પૂજન કર્યા। આજે વિક્રમ સંવત 2080 ને અષાઢ સુદ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા સાથે જ રવિવારે શહેરના માંડવી ચાર દરવાજા સ્થિત પૌરાણિક મેરડી માતાના મંદિરે વહેલી સવારથી જ માઈ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન પૂજન કર્યા હતા। અહીં દર રવિવારે મંગળવારે નવરાત્રી દરમિયાન માઈ ભક્તો શ્રદ્ધાળુનો ખૂબ જ ઘસારો જોવા મળતો હોય છે ને અહીં માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધાળુની દ્રઢ માન્યતા છે। અહીં શ્રદ્ધાળુઓ પગપાળા ખુલ્લા પગે પણ આવી માનતા માને છે અને વડોદરા શહેર જિલ્લા ઉપરાંત દૂર દૂરથી લોકો દર્શન પૂજનાર્થે આવે છે અને રવિવાર સાથે ગુરુ પૂર્ણિમાના અદ્ભુત સંયોગ પ્રસંગે માઈ ભક્તો મોટી સંખ્યામાં આવીને દર્શન પૂજન કર્યા હતા અને મંદિરના સંચાલકો ભોલાભાઈ કરમશીભાઈની આગેવાનીમાં દાતાઓના સહયોગથી માઈ ભક્તો અને ફરાળી પ્રસાદી અને પીવાના પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી। આ વડોદરા શહેરમાં મેરડી માતાનું મંદિર આવેલું છે। ચાર દરવાજા વચ્ચે ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। ભારે ભક્તો 40-50 કિલોમીટરથી વગર ચંપલે આવતા હોય છે। જેવી બાધા રાખે છે એવી પૂરી થાય છે। આજે મહત્વનો દિવસ છે। આજે ગુરુ પૂર્ણિમા છે। બહુ મહત્વનો દિવસ કહેવામાં આવે છે ને જેવી અમે અપેક્ષા એવી કરીએ છીએ। આજે દર રવિવારે અમે મંદિર તરફથી કંઈ ને કંઈ ભોજન થરામ રાખવામાં આવેલો છે। આજે ઉપવાસનું બધું ફરાળી રાખવામાં આવેલું છે। 11 વાગે ચાલુ થશે ફરાળી ને ભાવિ ભક્તોને અમે કહીએ છીએ કે પ્રસાદીનો લાભ લઈને જાય ને અમે મેરડી માતાને જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે ને ભાવિ ભક્તોને અમને સાથ સહકાર આપે એવી અમે વિનંતી કરે। દર રવિવાર દરરોજ 10:30 મંદિર બંધ થઈ જશે એવી અમે પ્રાર્થના કરીએ છીએ। ભાવિ ભક્તો અમને સાથ સહકારની જરૂર છે। આજે રવિવાર છે। બહુ મહત્વનો દિવસ ગણવામાં આવે છે। ચાર દરવાજા છે મેરડી માતાનું મંદિર આવેલું છે। ઐતિહાસિક મંદિર કહેવામાં આવે છે। જેવી ભક્તો બાધા રાખે છે એવી માતા પૂરી કરે છે ને 40-50 કિલોમીટરથી દૂરથી આવતા હોય છે। જેવી વગર ચંપલે આવતા હોય જેવી બાધા રાખે એવી માતા પૂરી કરે છે। દર રવિવારે મંદિરની તરફથી કંઈ ને કંઈ પ્રસાદીમાં રાખવામાં આવે છે। 2,500 થી 3,000 માણસ જમે છે ને અમે ભક્તોને કહે દર રવિવારે પ્રસાદીનો લાભ લઈને જાય ને આજે પૂનમ કહેવામાં આવે છે। રવિવારના દિવસે બહુ મહત્વની પૂનમ કહેવામાં આવે છે। ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે ને આજે ભોજન સવારમાં ઉપવાસનું ફરાળી રાખવામાં આવેલું છે ને ભાવિ ભક્તોને અમે કહીએ છીએ તમારો સાથ સહકાર આપો ને અમને હિંમત આલો ને દર રવિવારે દરરોજ 10:30 મંદિર બંધ થઈ જવામાં આવશે એવી અમે પ્રાર્થના કરીએ મેરડી પરિવાર તરફથી।